હે એવરીવન, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હું ઓફિસેથી કામ પતાવીને આવી ગયો છું અત્યારે ઘરે, કારણ કે સવારે વ્લોગ નહોતો લીધો. અરે નીસુ પડ્યો જો, ધડામ પડપડ જ કરે છે. અને ગઈકાલનો દિવસ તમને બધાને ખબર જ હશે કે ભાઈ મારા માટે સ્પેશિયલ દિવસ હશે, કારણ કે ગઈકાલ કશું હતું જ નહીં. મને આટલી મોટી સરપ્રાઈઝ આપી છે મારા વાઈફે. થેન્ક યુ સો મચ, લવ યુ. આઈ લવ યુ એન્ડ વેલકમ. થેન્ક યુ તો કંઈ કહેવાનું હોય નહીં, કેમ કે પેલું કહેવાય છે ને કે તમે 10 વસ્તુ કરતા હોય તો અમે સામે એક કરી, એમાં કોઈ નવાઈ નથી. બટ કેવું છે કે વાઈફ કરે ને તો એ દેખાય, પણ જ્યારે હસબન્ડ આપણા માટે કરતા હોય ને તો એ ક્યારેય નજરમાં નથી આવતું. કેવું છે કે ઘણી બધી નાની નાની વસ્તુ આખો દિવસ મતલબ આપણા માટે જે મહેનત કરવા જાય છે ફેમિલીને સાથે રાખવા માટે, અને બસ બેટા એક હસબન્ડનો રોલ કેવો હોય છે ખબર છે કે બધાના ઘરની જે સિમિલર વાત છે, એવું નહીં કે અમારા ઘરમાં એવું કંઈ થતું હોય, બટ એમ કે વ્યક્તિ કેવું હોય કે પીસાતું જ હોય હર ટાઈમ બધી જગ્યાએ. જો કામનું હોય તો એમ કે ભાઈ આ તો ઘરનું જો કરે છે, કામમાં ધ્યાન નહીં આપતો. ઘરવાળા એમ કે કામમાં ધ્યાન આપે છે, ઘર નહીં એટલે મતલબ જે આપણને લોડ પડે છે એના કરતાં 3 ગણો બહાર પડતો હોય. બટ એના માટે કહેવાય ને કે ભાઈ આટલી ખુશી છે ને તમે આટલી બી આપો ને. જેન્ટ્સ માણસ કેવું છે ખબર છે, તમે ખાલી એના મોઢા ઉપર ખાલી એક સ્માઇલ આપો ને એ પણ બહુ છે. કે ઘરે આવે ને તો હસતા મોઢે એમની સાથે વાત કરો, 5 મિનિટ એમને પૂછો કે ભાઈ તમે આખો દિવસ શું કર્યું શું નહીં. આ તો ઠીક છે કે ભાઈ એટલા કેપેબલ છે કે કર્યું, બટ જરૂરી નથી કે બધા વસ્તુ કરે, પણ તમે આવી રીતે પણ તમે કેર કરી શકો છો. એ પણ બહુ મોટી ગિફ્ટ છે એમના માટે પણ છે. અને બીજી વસ્તુ કે હમણાં 2 દિવસથી મેં વ્લોગ નથી લીધો, તો ખુશી આજે મારી પર બગડી છે. લીધો હતો બટ હજી અપલોડ નથી કર્યો યાર. નવો વિચાર નથી કે હવે એ વ્લોગ અપલોડ કરું. કદાચ તમે લોકોની ઈચ્છા હશે, જોવો હશે તો અપલોડ કરી દઈશું. શું પછી ફોનમાં કેટલું ભરી રાખશો? ના, હવે એક જ ક્લિપ છે ને, એક જ વિડીયોની ક્લિપ છે એટલે વાંધો નથી. આગળની બધી મેં ડિલીટ કરી નાખી છે. સો હવે આગળ જે પણ હશે તમારી સાથે શેર કરીશું. સો વ્લોગ જોતા રહેજો એન્ડ સુધી. અત્યારે ખુશી કરી રહી છે કશું. શું બનાવી રહી છે ખુશી? આજ બનાવી મેંદુવડા. મેંદુવડા, ઓકે. બાર તમને મમ્મીને મળો આજે. મેં તમને મમ્મીને નથી મળાયા. હાય મમ્મી. શું કરે છે? બધી ખાઈ ગઈ ચોકલેટ હતું? લો. અત્યારે છે ને લાલુનું પારણું આવી ગયું છે, કારણ કે એના પારણા ચાલુ થવાના છે. યસ, ક્યારથી? સોમવારથી. ઓકે, હું તમને લાલુ બતાવું આજે. લાલુ હાય 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 મસ્ત રેડી થયો છે. તો નીસુ, લાલુ એ કેવા કપડાં પહેર્યા છે? કેવા કપડાં પહેર્યા છે? નથી લેવું બેટા ત્યાંથી કશું. અત્યારે ખુશીએ રસોઈની તૈયારી કરી દીધી છે ચાલુ. મારા મેંદુવડા એકચ્યુઅલી છે ફેવરેટ, એટલે જ શીખી એમ. શીખી ગઈ છું તો ભાવે મને. એકચ્યુઅલીમાં છે ને 3-4 દિવસથી ઈચ્છા હતી, પણ એક આ થારનું મુહૂર્ત હતું ને એના લીધે હું મેંદુવડાનું મુહૂર્ત નથી લાવતી, કેમ કે પછી ડખા થઈ જાય. જો એમ કે હા ભાઈ આના માટે તમારે અત્યારે એપ્લાય આપવું પડશે આવું તેવું ડોક્યુમેન્ટ્સ માટે, તો પછી પ્રોબ્લેમ થઈ જાય, એટલે પછી કેન્સલ રાખેલું. ખુશીએ બહુ ગજબ રીતે મેનેજ કર્યું છે, કેમ કે આટલી મોટી વસ્તુ મેનેજ કરવી બહુ ઇમ્પોસિબલ વસ્તુ છે. કે ભાઈ કોઈનાથી છુપાયા વગર આવી વસ્તુ કરવી, એટલે બધાથી છુપાઈને આવી વસ્તુ કરવી એમ બહુ મોટી વાત છે એમ. એને બી એક લેડીઝ માટે, કારણ કે ખુશી ઘરની બહાર નથી જતી. બહુ જ રેર કેસમાં ને બી મારી સાથે જ જાય. કંઈ નહીં, હું ને નીચું યસ એ આખી સ્ટોરીનો વ્લોગ ખુશી મૂકશે કે ભાઈ એને કઈ રીતે આ બધું સેટઅપ કર્યું હતું. અને અત્યારે હું, નિશિવ અને ભવ્ય જઈ રહ્યા છીએ બાબા ખુશીને મૂકીને. આવું છે તારે? યસ, અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ થાર લઈને જોગણીમાનું નામ લખાવવા માટે. કઈ નહીં, ચલો અમે જઈને આવીએ. ઓકે, બાય. યસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ થારમાં. સ્વિફ્ટ ચલાવ્યા પછી થારમાં આવવાની મજા કંઈક અલગ છે. જો જેની પાસે થાર હોય કમેન્ટ કરજો મને, થારમાં મજા આવે છે કે નહીં. હશે એને તો મજા જ આવતી હશે. ત્યારે નિશુ અને ભવ્ય બહાર વેઇટ કરી રહ્યા છે મારી. નિશુને જે ખબર નથી કે ડેડી થાર લઈને આવી રહ્યા છે, સો એને સરપ્રાઈઝ આપીએ. નિશુ આવી ગયો છે. નિશુ બોલાવે શું બેટા? દાદા એને લેવો છે? સચિતને લેવો છે ગાડીમાં?
એ હા કે છે ઓય આવું હોય તો ચાલ કહીએ હા તો રેવા દે મમ્મીને પૂછીને આવે તો પછી સાયકલ લઈને આવજે બરાબર મનોર વિલા જઈએ છે અમે લોકો કઈ નક્કી ના કેવાય યાર પછી તું ત્યાંથી એમ કે ભઈ મને ઘરે મૂકી જતો ના મેળા પછી જા જા લોકો પહોંચી ગયા છે ક્રિએટિવ નંબર પ્લેટે થોડુંક વેઇટિંગ છે એટલે નિશુ જો ગાડી ઉપર બેસી ગયો છે અને અત્યારે અમારી જો સચિત પણ આવ્યો છે હા ભાઈ ત્યાંથી બોલો ના પડતો કરતો કેમ આવ્યો તું પાછો હા પાડી શું વાત છે કઈ નહીં ફટાફટ નામ લખાઈ દઈએ પછી નીકળીએ કોણ રાખીશું આ વાળો રાખીએ હા જે લખાવાનું છે ભાઈ આવી ગયા છે લઈને કટઆઉટ કરીને ચડી ગયા છે આગળ આવશે જોગણી કૃપા સેન્ટર જોઈ લેજો ખાલી તમને જ બતાવી જોઈ લો વાહ ડન ઉપર કયું રાખો ખુશી વ્લોગ 04 હેલો આ તો ક્રિએટિવ નંબર પ્લેટ તમને દેખાય છે સુરેન્દ્રમાં 5 નંબરની દુકાન છે જોઈ ઓ ડન આ સુરેન્દ્ર આર્કેડ લખ્યું ને એમાં જો જ્યાં બધી ગાડીઓ પડી છે જ્યાં ગાડીઓ વધારે પડી છે ને એ જ દુકાન હા ભાઈ ક્રિએટિવ જોઈ લો હો લાઈટ એપ હવે એમાં એવું છે કે ખુશીને નથી ખબર કે આ લખાયું છે એને આપીશું આપણે સરપ્રાઈઝ નિશિવનું અને આગળ જોગણી કૃપાનું તો એને ખબર છે હવે જોઈએ ખુશીના રિએક્શન શું આવે છે શું કે સચિત આવો પિન્ટેશ અહીંયા નામ લખાય હવે તાર લખાવવા તાર લખાવો અહીંયા લખાઈ દઈએ આપણે પિન્ટો લખાઈ ને મજા આવશે બૈરું ખુશ થઈ જશે કાં તો ખુશી લખાઈ દે તારા બૈરાનું નામે ખુશી જ છે ને એટલે બૈરું ખુશ થઈ જશે લ્યા નામ જ નહીં લખાવું શું કરવા લખાવું મસ્ત લાગે છે મસ્ત ના પેલું કાઢ નાખો શું કાઢ નાખો એ કાઢી નાખીશું આપણે પછી હજી નવી છે રહેવા તો 2-3 દિવસ પછી કાઢીશું કેમ છો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ નામ લખાઈને હવે ખુશીને આપીશું સરપ્રાઈઝ કારણ કે એને નથી કીધું કે ભાઈ પાછળ યુટ્યુબ ચેનલ લખાઈ છે સો જોઈએ એના રિએક્શન શું આવે છે એટલે ખુશીને કોલ કરીને બોલાય છે નીચે જોવા માટે કે ભાઈ એના રિએક્શન કેવા છે સો જોઈએ એ શું કે છે આવો મેડમ આવો હા યસ લખાયું તું પેલા આગળ જા પેલા આગળથી જોવાનું આગળથી જ સ્ટાર્ટ કરવાનું છે સુપર યસ हाँ કેવું લાગ્યું જોરદાર લાગ્યું પણ આ દૂરથી કોઈ દેખાશે દેખાય ને યાર કેમ ના દેખાય માર જેવાન તો ના દેખાય દૂરથી જોઈ લે કેટલા દૂરથી દેખાય છે તને તું બાઈક થી બી ગયો જોઈ લે દેખાય છે બહુ દૂરથી દેખાય છે મસ્ત છે ને તને ગમ્યું ને બસ અમને ગમ્યું તો અમને ગમ્યું લે આય લા તું ગયો તો જોડે
હાસ તો અમે તેને ગયા, ચારે ગયા હતા. એટલે જ રિયુનો મગજ ફરેલો લાગે છે. એવું છે? હા હા, ચલો ચલો. મસ્ત લખ્યું છે, ગમ્યું મને. અત્યારે ભાગવામાં થઈ ગયા છે 11 અને જસ્ટ નિકેશનો બ્લોગ એમાં થઈ એવું રહ્યો હતું કે છે છે ને એન્ડ જમવાનો બ્લોગ નહોતો લીધો મેં, કારણ કે ખુશીએ બ્લોગ લઈ લીધો ને બહુ બધી ભૂખ લાગી હતી ને બહુ જ ટેસ્ટી બન્યું હતું આજે જમવાનું. ઓલવેઝ હું સારું જ બનાવું છું. હા, મોસ્ટ ઓફલી તો સારું જ બને છે, ક્યારેક થોડુંક વધઘટ ચાલતી રહે. તો શું હા સે ઓકે. એટલે ક્યારેક થોડુંક મીઠું વધારે પડી ગયું, મીઠું ક્યારેક વધારે મારથી એટલે પડતું જ છારી નહીં. ઓછું પડી જાય, હા. ક્યારેક ટેસ્ટમાં થોડુંક હોય અપડાઉન, થોડુંક ઘણું તો ચાલે એમ. તો બસ આજે તો નિકેશે તમે જોયું એમ અમારા યુટ્યુબ ચેનલનું પાછળ નામ પણ આવી ગયું છે. તો તમે લોકો કદાચ મારી થાર ક્યાંક જોઈ લો તો તમને ખબર પડી જશે કે હા ખુશી દીદીની જ છે. હવે ખબર બસ, પડી ગઈ. હા, આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.